જય માતાજી. ઓકે તો બધા એકદમ મજામાં છો. જો આપણે વાઇબ્રેટર આવી ગયું છે આજે. કાકાનો જે પાછળ કાકા ઉભા છે ઓળખાય તો નહીં આમ કે મારા બાંધો છે એટલે જો મહેનત એટલી મગફળીમાં થાય પૂછવામાં જો મારા ચાલો પાછળનો કેમેરો બહુ ધૂળ કેટલે છે મારા બાને બતાવું તમને. જો બધા કાઢે છે ધૂળ અહીંયા સોરી હલરમાં કાઢે છે મગફળી અને જો આટલી બધી ધૂળ આવી છે અને આ છે વાઇબ્રેટર. આ બાજુ પપ્પા મારી મમ્મી બે હારી છે લા સોરીમાં પૈન ગઈ અને આ છે મારા મમ્મી. આમ તો વિડીયોમાં તો તમને બ્લોગમાં તો દેખાય ચોખ્ખી મગફળી. અને આ છે મારા કાકા. જો મારા કાકા ભરે છે. ચલો હવે હું બ્લોગમાં વેચે ને મારે કામ છે એટલે મારી બેન ઉતારે છે બ્લોગ શૂટ કરે છે અને હવે બધા મંડી કામ કરવા. ચાલો બધા તો મારા બેન આજે કરશે બ્લોગ શૂટ. હું છું ને મારા કાકા ઘણા વ્લોગ પછી આ કાકા વ્લોગમાં જોવા મળે છે કેમ કે મારા કાકા બીજી જેટલા હોય છે ને સોરી અમારા કાકા તો એટીટ્યુડ વાળા અમારા વ્લોગમાં આવતા જ નહીં. બોલો ધૂળવાળા બગડી જાય કેમ કે હલરમાં હતા ને એટલે. અને કાકા જેવો મોટો જબરો રૂમાલ માથે તમે જોઈ જશે પાવડે ને ભરતા રમાશે દે. કેમ છે કાકા? મજા છે. ચાલો હું તમને બધાને બતાવી દઉં કેટલા સારી મગફળી નીકળી, કેટલો કચરો નીકળ્યો, કેટલી ધૂળ નીકળી. આટલો કચરો નીકળ્યો છે બધોય જે મગફળીમાં ખોખાનો હોય એ બધો કચરો અને આ જો ધૂળ આટલી નીકળી છે. બોલો હવે તમારે જોઈને જ વિચાર કરશો કેટલી ધૂળી છે મગફળીમાં. આટલો ઢગલો થયો ધૂળનો બોલો. અને એમાં મસ્ત દાણા નીકળ્યા છે અને જો કેટલી ધૂળ છે. ચાલો ખોખા બતાવું કેટલા નીકળ્યા છે. શોભના ભાઈ ભૂખા થઈ ગયા છો?
ભીખા થઈ ગયા જો કેવા મગફળી ખાય છે મારા મમ્મી મારા ભાઈ મારા ભજી કેમ છે ભજી સારું ને હે ભજી અમારા બા અમારા પપ્પા જો આટલી મગફળી ભરી છે અહીં લેમ્પ તો છે પણ છતાંય અંધારો હશે કેમ કે લાંબો છે રૂમ એટલે જો આવી મગફળી આવી ચોખ્ખી નીકળી છે મગફળી આમ તો મસ્ત ચોખ્ખી નીકળી છે એટલો ઢગલો નીકળ્યો છે મગફળી અમારે નથી અમારા બા એની છે અને મગફળીમાં મહેનત તો તમે પૂછો ને એટલી થાય છે બોલો મગફળી નલરમાં કાઢવાની પાછી એને સાફ કરવાની ને હજી આ મગફળીને ધોવી પડશે બોલો હજી આમાં ડાખરા વીણવાના એટલે મહેનત તો બહુ થાય છે મગફળીમાં તોય કરવી પડે છે શું કરી ચાલો આપણે બ્લોગ એન્ડ કરીશી હવે જમી લઈ ફટાફટ બપોરા કરી લઈ ભૂખ બહુ લાગી છે બધા આમ જો ખોખા માંડ્યા છે ખાવા હલરમાં કામ જાજુ કર્યું એટલે ભૂખા વધારે થઈ ગયા છે 12:30 નહીં થયા પણ તોય ખાઈ લે અને આ કાકા જો મારા હાવ ભૂરા છે ધૂળ પડે આંખમાં જો કાકાના આંખમાં ધૂળ પડી ગઈ છે અમે કાકા છે આપણે એટીટ્યુડ વાળા તો ચાલો આવજો બાય બાય જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો દેખાડો બહુ થાય છે એટલે વ્લોગ એન્ડ કરીએ